ધોરણ 10 ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ ભાગ 5 માં આપ સૌનું સ્વાગત છે। આપણે આ વિડિયોમાં સ્વાધ્યાય 4.4 નો અભ્યાસ કરીશું। બીજના સ્વરૂપ વિશે આપણે ફરીવાર જોઈ લઈએ। દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 માટે પહેલી શક્યતા, જો b વર્ગ ઓછા 4ac ની કિંમત 0 થી મોટી એટલે કે ધન હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે। બીજી શક્યતા, જો b વર્ગ ઓછા 4ac ની કિંમત 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ મળે। અને ત્રીજી શક્યતા, જો b વર્ગ ઓછા 4ac લેસ ધેન 0 એટલે કે b વર્ગ ઓછા 4ac ની કિંમત ઋણ હોય તો કોઈ વાસ્તવિક બીજ ના મળે। હવે જો દ્વિઘાત સૂત્રની અંદર આપણે b વર્ગ ઓછા 4ac ની કિંમત 0 મૂકીએ તો શું થાય એ આપણે જોઈએ। x બરાબર ઓછા b વત્તા ઓછા વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac ની કિંમત આપણે 0 મૂકી અને છેદમાં 2a। તેથી x બરાબર ઓછા b વત્તા 0 નું વર્ગમૂળ 0 છેદમાં 2a અથવા x બરાબર ઓછા b, એક વખત અહીંયા વત્તા લીધું, હવે આપણે ઓછા 0 અને છેદમાં 2a લઈએ। તેથી x બરાબર ઓછા b છેદમાં 2a, કેમ કે ઓછા b માં 0 ઉમેરો તો ઓછા b જ રહે અને છેદમાં 2a, અથવા x બરાબર ઓછા b માંથી 0 બાદ કરો તો પણ ઓછા b જ વધે અને છેદમાં 2a। આમ b વર્ગ ઓછા 4ac બરાબર 0 હોય તો બે સમાન બીજ ઓછા b છેદમાં 2a મળે। એટલે કે જ્યારે આપણને વિવેચક b વર્ગ ઓછા 4ac ની કિંમત 0 મળે તો એમનું સૂત્ર થાય ઓછા b છેદમાં 2a। આમ b વર્ગ ઓછા 4ac બરાબર 0 હોય ત્યારે બીજ -b છેદમાં 2a અને -b છેદમાં 2a મળે। સ્વાધ્યાય 4.4 પ્રશ્ન 1, નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો, જો વાસ્તવિક બીજ હોય તો તે શોધો। પેટા પ્રશ્ન 1, 2x વર્ગ ઓછા 3x વત્તા 5 બરાબર 0। અહીં a ની કિંમત છે તે 2 છે, b ની કિંમત ઓછા 3 અને c ની કિંમત 5 છે। તો b વર્ગ ઓછા 4ac ની કિંમત આપણે ગોતીએ તો b નો વર્ગ એટલે b ની કિંમત ઓછા 3 છે તો ઓછા 3 નો વર્ગ ઓછા 4, a ની કિંમત 2 અને c ની કિંમત 5 બરાબર ઓછા 3 નો વર્ગ 9 ઓછા 4 દુ 8 અને 8 પંચા 40 વત્તા 9 ઓછા 40 વત્તે ઓછે ઓછા 40 માંથી 9 બાદ કરો એટલે 31 અને મોટા પદની નિશાની એટલે ઓછા 31 જે 0 થી નાના છે। તેથી આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી। પ્રશ્ન 1, પેટા પ્રશ્ન 2, 3x વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 3x વત્તા 4 બરાબર 0। અહીં a બરાબર 3, b બરાબર ઓછા 4 વર્ગમૂળ 3 અને c બરાબર 4 છે। a x વર્ગ નો સહગુણક છે, b છે તે x નો સહગુણક છે અને c છે તે અચળ પદ છે।
હવે વિવેચક b વર્ગ ઓછા 4ac ની કિંમત આપણે શોધીએ તો b વર્ગ ઓછા 4ac બરાબર b ની કિંમત ઓછા 4 વર્ગમૂળમાં 3 કૌંસનો વર્ગ ઓછા 4 a ની કિંમત 3 અને c ની કિંમત 4 બરાબર ઓછાનો વર્ગ થશે એટલે વત્તા 4 નો વર્ગ 16 વર્ગમૂળ 3 નો વર્ગ 3 ઓછા ગુણાકાર કરો 4 તેરી 12 અને 12 ચોક 48 એટલે ઓછા 48 બરાબર 16 તેરી 48 48 માંથી 48 બાદ કરો તો b વર્ગ ઓછા 4ac ની કિંમત આપણને મળે 0. આમ આપેલ સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ છે. દ્વિઘાત સૂત્ર x બરાબર -b/2a માં આપણે કિંમત મૂકીએ કેમ કે બે સમાન બીજ માટેનું સૂત્ર જે છે દ્વિઘાત સૂત્ર એ x બરાબર -b/2a છે. એમાં કિંમત આપણે મૂકીએ તો x બરાબર કૌંસમાં b ની કિંમત -4 વર્ગમૂળમાં 3 કૌંસ પૂરો છેદમાં 2 કૌંસમાં a ની કિંમત 3 બરાબર ઓછે ઓછે વત્તા 4 વર્ગમૂળ 3 છેદમાં 2 તેરી 6. હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 2 દુ 4 અને 2 તેરી 6 થાય. ઉપરાંત અહીંયા 6 છે એ 2 તેરી 6 થાય પણ 3 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 પણ થાય તો અહીંયા વર્ગમૂળ 3 નો પણ છેદ ઉડી શકે. તો આપણે લખીશું x બરાબર 4 વર્ગમૂળમાં 3 છેદમાં 6 ના આપણે અવયવો પાડ્યા 2 તેરી 6 એટલે 2 ગુણ્યા 3 ના પાછા અવયવો પાડ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 તો વર્ગમૂળ 3 ઉડી જશે અને 2 દુ 4 થાય એટલે વધશે x બરાબર 2/3. આમ આપેલ સમીકરણના બીજ 2/3 અને 2/3 છે. પ્રશ્ન 1 પેટા પ્રશ્ન 3 2x² ઓછા 6x વત્તા 3 બરાબર 0. અહીં x² નો સહગુણક એ a થાય એની કિંમત 2 થશે. x નો સહગુણક b થશે એટલે b ની કિંમત ઓછા 6 અને c ની કિંમત થાય 3. તેથી આપણે લખીશું a બરાબર 2 b બરાબર ઓછા 6 c બરાબર 3. હવે વિવેચક b વર્ગ ઓછા 4ac ની કિંમત આપણે શોધીશું તો b વર્ગ ઓછા 4ac બરાબર b ની કિંમત ઓછા 6 નો વર્ગ ઓછા 4 એની કિંમત 2 અને c ની કિંમત 3. ઓછા 6 નો વર્ગ એટલે 36 ઓછા ગુણાકાર કરો તો 4 દુ 8 અને 8 તેરી 24 તો ઓછા 24 આવશે. 36 માંથી 24 બાદ કરીએ તો વધશે 12 એટલે બરાબર 12. 12 છે તે 0 થી મોટા છે તેથી b વર્ગ ઓછા 4ac ની કિંમત અહીં ધન મળી એટલે કે 0 થી મોટી મળી. તેથી કહી શકાય કે આપેલ સમીકરણને બે ભિન્ન વાસ્તવિક બીજ છે. તેથી વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac બરાબર વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac ની કિંમત મળી 12 બરાબર વર્ગમૂળમાં 12 ના અવયવો પાડીએ 4 તેરીને 12 જેમાં 4 નું વર્ગમૂળ નીકળે છે અને 3 નું નીકળતું નથી એ રીતે ભાગ પાડશું તો 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac ની કિંમત મળશે 2 વર્ગમૂળ 3. દ્વિઘાત સૂત્ર x બરાબર ઓછા b વત્તા ઓછા વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac છેદમાં 2a માં
કિંમત આપણે મૂકીએ. તેથી x બરાબર ઓછા b ની કિંમત ઓછા 6 વત્તા ઓછા વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac ની કિંમત 2 વર્ગમૂળ 3 અને છેદમાં 2 કૌંસમાં 2 a ની કિંમત 2. તેથી ઓછે ઓછે વત્તા 6 વત્તા ઓછા 2 વર્ગમૂળ 3 છેદમાં 2 દુ 4. હવે અંશમાં 2 સામાન્ય નીકળે છે તો 2 સામાન્ય કાઢીએ. તેથી x બરાબર 2 સામાન્ય કૌંસમાં 6 છે એટલે 2 તેરી 6 એટલે 3 વત્તા ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 4. અહીંયા છેદ ઉડે છે 2 દુ 4 એટલે છેદમાં 2 વધશે. તેથી x બરાબર 3 વત્તા ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 2. વત્તા ઓછાનો અર્થ એક વખત વત્તા લેવાના છે અને બીજી વાર ઓછા લેવાના છે. તેથી x બરાબર 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 અથવા x બરાબર 3 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2. આમ આપેલ સમીકરણના બીજ 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 અને 3 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 છે. પ્રશ્ન 2. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. પેટા પ્રશ્ન 1. 2x વર્ગ વત્તા kx વત્તા 3 બરાબર 0. અહીં x વર્ગનો સહગુણક a બરાબર 2 મળશે. x નો સહગુણક b બરાબર k મળશે અને અચળ પદ c 3 મળશે. તો લખીએ અહીં a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3. હવે અહીં બીજ સમાન છે અને બીજ સમાન હોવાથી b વર્ગ ઓછા 4ac નું મૂલ્ય છે તે 0 હોય તો આપણે લખીશું બીજ સમાન હોવાથી b વર્ગ ઓછા 4ac બરાબર 0. તો અહીંયા b ની કિંમત મૂકી દઈએ. તેથી k નો વર્ગ ઓછા 4 a ની કિંમત 2 અને c ની કિંમત 3 બરાબર 0. તેથી k વર્ગ ઓછા ગુણાકાર કરો તો 4 દુ 8 8 તેરી 24 એટલે ઓછા 24 બરાબર 0. તેથી k વર્ગ બરાબર ઓછા 24 જમણી બાજુ લાવો તો વત્તા 24. તેથી k વર્ગ બરાબર 24 એટલે 4 ગુણ્યા 6 4 6 24 જેમાંથી 4 નું વર્ગમૂળ નીકળે છે 6 નું વર્ગમૂળ નીકળતું નથી. તેથી k બરાબર બંને બાજુ વર્ગમૂળ લઈએ તો k બરાબર વત્તા ઓછા 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 6. તો k ની કિંમત આપણને આ રીતે મળશે. પ્રશ્ન 2 પેટા પ્રશ્ન 2. kx કૌંસમાં x ઓછા 2 કૌંસ પૂરો વત્તા 6 બરાબર 0. આમને આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લાવીએ તો સાદુરૂપ આપીશું એટલે કે કૌંસ છોડાવીએ તો kx ગુણ્યા x એટલે kx નો વર્ગ. kx ગુણ્યા ઓછા 2 તો ઓછા 2kx અને વત્તા 6 બરાબર 0. અને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો a ની કિંમત આપણને k મળે, b ની કિંમત ઓછા 2k અને c ની કિંમત 6 મળે. હવે બીજ સમાન હોવાથી b વર્ગ ઓછા 4ac ની કિંમત 0 થાય. b ની કિંમત મૂકી દઈએ તો કૌંસમાં ઓછા 2k નો વર્ગ ઓછા 4 a ની કિંમત k અને c ની કિંમત 6 બરાબર 0. તેથી ઓછા 2k નો વર્ગ થશે 4k વર્ગ ઓછા
4 6 24k બરાબર 0. અહીંયા 4k સામાન્ય નીકળે છે તો સામાન્ય કાઢીએ. તેથી 4k કૌંસમાં 4k વર્ગમાંથી 4k સામાન્ય એટલે k ઓછા 24k માંથી 4k સામાન્ય કાઢો તો 4 6 24 એટલે 6 કૌંસ પૂરો બરાબર 0. હવે અહીંયા 4k ગુણ્યા k ઓછા 6 નો ગુણાકાર 0 છે. એટલે કે બેમાંથી એકની કિંમત તો 0 હોવી જ જોઈએ. તો લખીશું 4k બરાબર 0 અથવા k ઓછા 6 બરાબર 0. 4 k સાથે ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જઈએ તો 0 ભાગ્યા 4 થાય એટલે કે 0. તો k બરાબર 0 અથવા k ઓછા 6 જે છે જમણી સાઈડ લઈ જઈએ તો વત્તા 6 થાય તો k ની કિંમત 6 મળે. આમ k બરાબર 0 અથવા k બરાબર 6 માટે બીજ છે તે સમાન મળે. પ્રશ્ન 3, જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર વર્ગ હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે? જો તમારો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. અહીં લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપણે મેળવવાની છે. તો અહીંયા લંબાઈ અને પહોળાઈ વચ્ચે એક સંબંધ પણ આપણને આપેલો છે. એમ રકમમાં આપ્યું છે કે લંબાઈ છે તે પહોળાઈ કરતા બમણી છે. તો પહોળાઈ કરતા લંબાઈ બમણી છે એટલે પહોળાઈ ધારવી જોઈએ. તો આપણે ધારીશું, ધારો કે માંગ્યા મુજબની આંબાવાળી બનાવી શકાય છે અને લંબચોરસ આંબાવાળીની પહોળાઈ જે છે તે x મીટર છે. પહેલા તો આપણે ધારી લીધું કે અહીંયા આપણને પ્રશ્ન પણ પૂછેલો છે કે આંબાવાળી બનાવવી શક્ય છે. તો આપણે ધારી લીધું કે ધારો કે આંબાવાળી છે તે બનાવી શકાય છે અને લંબચોરસ આંબાવાળીની પહોળાઈ છે તે x મીટર છે. હવે લંબાઈ પહોળાઈ કરતા બમણી છે તો આંબાવાળીની પહોળાઈ જે છે એના કરતા બમણી લંબાઈ હોવાથી લંબાઈ બરાબર પહોળાઈ x છે તો લંબાઈ એમની બમણી એટલે કે 2x મીટર થાય. હવે લંબચોરસ આંબાવાળીનું ક્ષેત્રફળ 800 મીટર વર્ગ છે. તો લંબચોરસનું આપણે ક્ષેત્રફળ લખીએ તો લંબચોરસ આંબાવાળીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ 2x છે અને પહોળાઈ x છે અને ક્ષેત્રફળ 800 છે. તો એ ત્રણેય કિંમતો આ સૂત્રમાં આપણે મૂકીએ. તેથી 800 બરાબર x ગુણ્યા 2x. તેથી 2 બરાબરની ડાબી સાઈડ લાવો તો ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે 800/2 બરાબર x ગુણ્યા x એટલે x વર્ગ. તેથી 800/2 કરો તો 400 બરાબર x વર્ગ. તેથી 400 છે એને જમણી બાજુ લાવો તો x વર્ગ ઓછા 400 બરાબર 0. હવે x વર્ગ ઓછા 400 ના અવયવો પાડો બે વર્ગોના તફાવતની રીતે. તો x વર્ગનું વર્ગમૂળ x ઓછા 400 નું વર્ગમૂળ 20, x ઓછા 20 બીજા કૌંસમાં x વત્તા 20 બરાબર 0. બે કૌંસનો ગુણાકાર 0 છે. તેનો અર્થ એમ થાય કે બેમાંથી એક કૌંસની કિંમત 0 હોવી જ જોઈએ. તેથી
x ઓછા 20 બરાબર 0 અથવા x વત્તા 20 બરાબર 0. x ને સૂત્રનો કરતા બનાવીએ તો x બરાબર 20 અથવા x બરાબર ઓછા 20. પરંતુ x એ લંબચોરસ આંબાવાળીની પહોળાઈ છે જે ઋણ ન હોઈ શકે. તેથી x બરાબર ઓછા 20 શક્ય નથી. તો x બરાબર 20 થાય. અહીં x નું એક મૂલ્ય ધન મળે છે જે આંબાવાળીની પહોળાઈ તરીકે લઈ શકાય. તેથી માંગ્યા મુજબની આંબાવાળી બનાવી શક્ય છે. અને x એ પહોળાઈ છે, તેથી આંબાવાળીની પહોળાઈ 20 મીટર થાય તથા આંબાવાળીની લંબાઈ 2 ગુણ્યા 20 એટલે 20 દુ 40 મીટર. આમ આંબાવાળીની પહોળાઈ 20 મીટર અને લંબાઈ છે તે 40 મીટર મળે. પ્રશ્ન 4. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. હવે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ આપણને કીધું છે. તો એમાંથી આપણે પહેલા મિત્રની ઉંમર અત્યારની x વર્ષ છે એવું આપણે ધારી લઈએ. તો લખીશું, ધારો કે પહેલા મિત્રની અત્યારની ઉંમર x વર્ષ છે. હવે બંનેનો સરવાળો 20 વર્ષ. તો એક મિત્રની ઉંમર x વર્ષ છે, તો બીજા મિત્રની ઉંમર હવે જે વધી એ 20 ઓછા x વર્ષ હોય. તો બીજા મિત્રની અત્યારની ઉંમર કૌંસમાં 20 ઓછા x વર્ષ થાય. 4 વર્ષ પહેલા આપણે બંને મિત્રોની ઉંમર શોધીએ તો પહેલા મિત્રની અત્યારની ઉંમર x વર્ષ છે. તો 4 વર્ષ પહેલા 4 ઓછી હોય એટલે કે ઓછા 4 થાય. પહેલા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર x ઓછા 4 વર્ષ થાય. એવી જ રીતે બીજા મિત્રની અત્યારની ઉંમર 20 ઓછા x છે. એમાંથી પણ 4 બાદ કરો તો 20 માંથી 4 બાદ એટલે 16 થશે અને 16 ઓછા x વર્ષ થાય. અને બીજા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર બરાબર કૌંસમાં 20 ઓછા x માંથી 4 વર્ષ બાદ બરાબર 20 ઓછા 4 કરો એટલે 16 ઓછા x વર્ષ. હવે 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 વર્ષ હતો એવું રકમમાં કીધેલું છે. તેથી x ઓછા 4 અને 16 ઓછા x એ બંનેનો ગુણાકાર 48 થવો જોઈએ. તો આપણે લખીશું, તેથી કૌંસમાં x ઓછા 4 બીજા કૌંસમાં 16 ઓછા x બરાબર 48. તેથી કૌંસનું વિસ્તરણ કરો તો x ગુણ્યા 16 એટલે 16x, x ગુણ્યા ઓછા x એટલે ઓછા x વર્ગ, ઓછા 4 ગુણ્યા 16 એટલે ઓછા 16 ચોક 64, ઓછા 4 ગુણ્યા ઓછા x એટલે ઓછે વત્તા 4 ગુણ્યા x એટલે વત્તા 4x, 48 ડાબી બાજુ લાવો તો ઓછા 48 બરાબર 0. હવે સજાતીય પદોનો સરવાળો કરીએ તો અહીંયા 16x અને 4x આવે છે. તો 16 ને 4 20x થશે અને મોટા પદની નિશાની એટલે વત્તા 20x થાય. પછી સજાતીય પદોમાં આવે છે અચળ પદ એટલે કે ઓછા 64 અને ઓછા 48. તો એમનો પણ અહીંયા ઓછે
વત્તા છે એટલે સરવાળો થશે 64 અને 48 નો સરવાળો 112 અને મોટા પદની નિશાની એટલે ઓછા 112. x વર્ગ એક જ વખત આવે છે તો એ ઓછા x વર્ગ આપણે લખીશું. તેથી ઓછા x વર્ગ વત્તા 20x ઓછા 112 બરાબર 0. x વર્ગ ઋણ છે તો આખા સમીકરણને ઋણ 1 વડે આપણે ગુણીએ તો દરેક પદની નિશાની બદલાઈ જાય. તો ઋણ 1 વડે ગુણી નાખીએ. તેથી x વર્ગ ઓછા 20x વત્તા 112 બરાબર 0. અહીં a ની કિંમત છે તે 1, b ની કિંમત ઓછા 20 અને c ની કિંમત 112 મળે. તો b વર્ગ ઓછા 4ac એટલે કે વિવેચક આપણે ગોતી લઈએ. b વર્ગ ઓછા 4ac બરાબર b નો વર્ગ એટલે કે ઓછા 20 નો વર્ગ ઓછા 4 a ની કિંમત 1 અને c ની કિંમત 112 બરાબર ઓછા 20 નો વર્ગ 400 ઓછા 4 એકા 4 4 ગુણ્યા 112 એટલે 448 વત્તે ઓછે ઓછા એટલે 448 માંથી 400 બાદ તો 48 અને મોટા પદની નિશાની એટલે ઓછા 48 બરાબર ઓછા 48 જે 0 થી નાના છે. અહીંયા વિવેચકનું મૂલ્ય ઋણ મળ્યું. તેથી આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી. આમ આપેલ પરિસ્થિતિ શક્ય નથી. પ્રશ્ન 5 જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર વર્ગ હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. અહીં લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. આપણે લંબાઈ s ધારી લઈએ તો લખીશું ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર x મીટર. હવે લંબચોરસની પરિમિતિ આપણને આપેલી છે 80 મીટર. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે લખવું જોઈએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કૌંસ પૂરો. પરિમિતિ આપણને ખબર છે 80. લંબાઈ પણ આપણે ધારી લીધી છે x. એ બંને કિંમતો જો આ સૂત્રમાં મૂકીએ તો આપણને પહોળાઈ મળી શકે. કિંમત મૂકીએ. તેથી 80 બરાબર 2 કૌંસમાં લંબાઈ x વત્તા પહોળાઈ કૌંસ પૂરો. 2 અંશમાં છે સામે લઈ જાઓ તો છેદમાં. તેથી 80/2 બરાબર x વત્તા પહોળાઈ. 80/2 કરો એટલે 40 બરાબર x વત્તા પહોળાઈ. તેથી બગીચાની પહોળાઈ આ વત્તા x છે સામે લઈ જઈએ તો 40 ઓછા x મીટર થાય. આમ બગીચાની લંબાઈ જો x મીટર હોય તો બગીચાની પહોળાઈ છે તે 40 ઓછા x મીટર થાય. હવે આપણને ક્ષેત્રફળ 400 મીટર વર્ગ આપેલું છે. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ 400 મીટર વર્ગ છે. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ આપણને આપેલું છે 400. લંબાઈ x ધારેલ છે અને પહોળાઈ આપણે મેળવી 40 ઓછા x. આ ત્રણેય કિંમતો મૂકી દઈશું તો 400 બરાબર લંબાઈ x ગુણ્યા કૌંસમાં પહોળાઈ 40 ઓછા x. કૌંસનું આપણે વિસ્તરણ કરીએ
તેથી 400 બરાબર x ગુણ્યા 40 એટલે 40x. x નો ગુણાકાર ઓછા x સાથે કરીએ તો ઓછા x વર્ગ. હવે 40x અને ઓછા x વર્ગ બંનેને ડાબી બાજુ આપણે લઈ જઈએ, તેથી x વર્ગ ધન થશે અને ઓછા 40x વત્તા 400 બરાબર 0. અહીં a ની કિંમત 1, b ની કિંમત ઓછા 40 અને c ની કિંમત 400 થશે. હવે વિવેચકનું મૂલ્ય જો ધન અથવા તો શૂન્ય આવે તો આવો બગીચો શક્ય બને, પણ જો વિવેચકનું મૂલ્ય ઋણ આવે તો એ બગીચો શક્ય બને નહીં. એટલે આપણે વિવેચકનું મૂલ્ય શોધીશું. b વર્ગ ઓછા 4ac બરાબર b ની કિંમત ઓછા 40 નો વર્ગ ઓછા 4 a ની કિંમત 1 અને c ની કિંમત 400 બરાબર ઓછા 40 નો વર્ગ થશે 1600 ઓછા ગુણાકાર કરીએ તો 4 એકા 4 અને 4 ગુણ્યા 400 એટલે 1600. 1600 માંથી 1600 બાદ કરો તો 0 વધે. અહીં વિવેચકનું મૂલ્ય આપણને 0 મળ્યું. તેથી આપેલ સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ છે, એટલે કે આપેલ માપનો બગીચો બનાવવાનું શક્ય છે. હવે આપણે લંબાઈ અને પહોળાઈના માપ શોધીશું. તેના માટે બે સમાન બીજ માટે દ્વિઘાત સૂત્ર લખીએ તો x બરાબર ઓછા b છેદમાં 2a થાય. સૂત્રમાં કિંમત મૂકી દઈએ, તેથી x બરાબર ઓછા b ની કિંમત ઓછા 40 અને છેદમાં 2 a ની કિંમત 1. તેથી x બરાબર ઓછે ઓછે વત્તા 40 છેદમાં 2 એકા 2. છેદ ઉડાડો તો 20 દુ 40 થાય, તેથી x બરાબર 20. આમ લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર 20 મીટર અને બગીચાની પહોળાઈ 40 ઓછા 20 બરાબર 20 મીટર. તો અહીં લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ બંને 20-20 મીટર મળે